डांग में मजदूरों का गुस्सा उबाल पर, पेमेंट नहीं तो वोट नहीं की सीधी चेतावनी। महीनों की मेहनत लेकिन जेब खाली, आखिर कहां अटका हजारों मजदूरों का हक। 24 घंटों का अल्टीमेटम, क्या प्रशासन जागेगा या भड़केगा बड़ा आंदोलन। गुजरात के डांग जिले में आदिवासी मजदूरों के बकाया वेतन का मुद्दा अब तूल पकड़ता जा रहा है। महुआ और व्यारा शुगर फैक्ट्रियों में काम करने वाले हजारों मजदूर अपने हक की मांग को लेकर सड़क पर उतरने की तैयारी में है। भारत आदिवासी संविधान सेना और मजदूर अधिकार मंच ने जिला कलेक्टर को ज्ञापन सौंपते हुए साफ शब्दों में कहा है कि सीजन भर कड़ी मेहनत करने के बावजूद मजदूरों को उनका वेतन नहीं मिला। आरोप है कि फैक्ट्री प्रबंधन सही जवाब देने के बजाय मजदूरों को लगातार गुमराह कर रहा है। स्थिति तब और गंभीर हो गई जब संगठनों ने लोकतांत्रिक प्रक्रिया पर असर डालने की चेतावनी दे दी है। उन्होंने कहा है कि अगर मजदूरों को उनका बकाया वेतन नहीं मिला तो वे चुनाव का बहिष्कार करेंगे और पेमेंट नहीं तो वोट नहीं के नारे के साथ पूरे जिले में विरोध करेंगे। संगठनों की मांग है कि सभी मजदूरों का बकाया वेतन ब्याज सहित तुरंत दिया जाए और इस मामले में जिम्मेदार अधिकारियों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाए। इस बीच राज्य के गृह मंत्री एवं उप मुख्यमंत्री हर्ष संघवी के डांग दौरे को देखते हुए उनसे भी सीधे हस्तक्षेप की मांग की गई है ताकि मजदूरों को जल्द न्याय मिल सके। संगठनों ने प्रशासन को 24 घंटे का अल्टीमेटम दिया है और साफ कर दिया है कि अगर तय समय सीमा में समाधान नहीं हुआ तो पूरे जिले में उग्र आंदोलन शुरू किया जाएगा। अब सबसे बड़ा सवाल यही है, क्या प्रशासन समय रहते इस संकट को सुलझा पाएगा या फिर डांग में आंदोलन एक बड़े रूप में सामने आएगा। संविधान सेना प्रमुख निलेश भाई एस झांबरे आज गंतरोज मारा पर फोन आव्यो अने मने एवुं कहेवामां आव्युं के आपणा डांग जिल्लाना आदिवासी मजूरोना पेमेंट अटकाववामां आव्या छे। आज डांग जिल्लाना जे मजूर भरतीना सुपरवाइजर जे छे महुआ सुगर अने व्यारा सुगरना ए लोको द्वारा आ जे मजूरो सौथी वधारे आपणे जोवा जईए तो सुगर फैक्टरीनी सौथी वधारे काળી मजूरी होय तो सुगर फैक्टरीनी होय छे। उनाळो ચોમાસું શિયાળો એવી રીતે મજૂરો કામ કરે છે અને એ લોકોને પેમેન્ટ નથી આપ્યા, પેમેન્ટ કોઈ બીજાને આપી દીધા છે એવી કંઈ એ લોકો સુગરના મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે। તો હું સરકારને એવું કહેવા માગું છું, તમે આજે 2026-27ના બજેટમાં તમે એક માણસના માથાદીઠ તમે 3,01,000નો વિકાસના બજેટની તમે ફાળવણી કરી છે અને અમારા આદિવાસી સમાજના જે આ લોકોના બજેટ ખાવાની જે વાત કરી છે તો હું આજે આ મીડિયાના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું, આજે અમે આ કલેક્ટર સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે, જો 24 કલાકના અંદર તંત્ર દ્વારા એ લોકોને સુગર ફેક્ટરીઓને દબાણ કરીને તાત્કાલિક ધોરણે આ લોકોનું પેમેન્ટ આપવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને સમગ્ર ડાંગ જિલ્લાના અંદર બહિષ્કારના અમે બોર્ડ મારીશું। એમાં કોઈપણ તંત્ર જો અમને દબાવવાની કોશિશ કરશે, અમે આદિવાસી સમાજને એ લોકોએ છેડવાનું કામ કર્યું છે, અમે કોઈપણ દિવસે એ લોકોને સહન કરવાના નથી। આજે અમે બધા જાગૃત છીએ। આજે આ મીડિયાના માધ્યમથી તમે જોઈ શકો છો, આ નાના નાના બાળકો લઈ આજે ચાદરો લઈને આ લોકો 3 દિવસ સુધી વ્યારા સુગરના ગ્રાઉન્ડમાં જે એ લોકો ભૂखे પ્યાસા પડી રહ્યા હોય તો સરકાર શું કરે છે એના નજરમાં કેમ નથી આવતી। આજે ઇલેક્શનમાં મોટા મોટા નેતાઓ જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડને જ્યારે ઉદ્ઘાટન કરવાના હોય તો એ લોકો કલાકમાં દોડી જાય છે અને સ્થાનિક 173 ડાંગ વિધાનસભાના ધારાસભ્યને આ મજૂરો દ્વારા જાણ કરવામાં આવી કે સાહેબ અમારી આ પરિસ્થિતિ છે, તેમ છતાંય પણ એમએલએ સાહેબ ત્યાં સુધી પહોંચ્યા નથી, જેથી કરીને અમને ગુસ્સો આવે છે કે અમારા આદિવાસી સમાજ પર આટલો મોટો શોષણ થવા છતાંય પણ તમે ત્યાં નથી ગયા એટલે અમને જુસ્સો થવા પર તમે મજબૂર કર્યા છે। અમે એક સંગઠન લઈને ચાલીએ છીએ। આ લોકશાહીનો દેશ છે, લોકશાહી દેશના અંદર આ આચારસંહિતામાં પણ અમારે આટલી મોટી સંખ્યામાં આવવાનું કારણ એ જ છે અને 24 કલાકના અંદર જો આ લોકોને પેમેન્ટ આપવામાં નહીં આવશે તો અમે કલેક્ટર કચેરીએ અમે ભૂખ હડતાલ પર ઉતરીશું। એની તમામે તમામ જવાબદારી આ સરકારી તંત્રની રહેશે। કર્યું અને 2 માસ મહુવામાં કામ કર્યું તો જે મહુવાનો પેમેન્ટ એ અમારે આ માર્ચમાં 24 તારીખે એ સિગ્નેચર અમારા લઈ લીધા અને એ કહેતો છે હવે કે તમારું પેમેન્ટ થઈ ગયું, પણ એ કોના હાથમાં ગયો એ પણ પૈસા આવ્યા નથી અને જે વ્યારાના છે એ પણ આવ્યા નથી। તો અમારે પૈસા લેવા જવાનું ક્યારે કોના પાસે? હવે અમારી એ માંગ નહીં છે કે સરકાર એ અમારું કામ
ને જે માંગણી છે એ પૂરું કરે અને જે અમારું જે ચૂકવાયેલો પૈસા એ કોના પાસે ગયા એની માંગ કરે અને એની જાંચ કરે કે આ પૈસા ગયા કોના પાસે, તે અમારે આ ન્યાય જલ્દીથી પૂરું કરે આ સરકાર, તો અમારી એ માંગ છે. સિગ્નેચર કોને કરાવ્યું? સિગ્નેચર આ ભરત સાહેબ અમારા છે મોવા સુગરનો, કે તમે આના પર સિગ્નેચર કરી આપો તો તમારું પેમેન્ટ 2 દિવસની અંદર. સંતારામ ચિક્કેના અને ભરત આપણે કોટબાના એ આમાં પછી કરી લેના 2 દિવસની જ અંદર તમારું પેમેન્ટ પૂરું થઈ જશે. 24 તારીખે તો પેમેન્ટ આવ્યું નથી ને અંદર ખાને જ આ પેમેન્ટ ગયું કા, એની અમે માંગણી કરીએ. સિગ્નેચર કરેલો જ નહીં, સહી કરેલો જ નહીં, બિલ છતાં તે પૈસા લીલી ના હાથ. આ પૈસા ગયા તા એ પૈસા ગેત કઢો, મુખર તમને પૈસા નહીં મિલે તે પૈસા ગેત કઢો. ભરત સાહેબ ની ઠગીશ ની સહી કરી લીધી, પૈસા તમારે તો બિલ આજુ આમાં પાછું હા તે ખાલી કાંઈથી બિલ જ હા. બિલ છે ને અમારે પહેલા બિલ એપ્રિલની 18 તારીખની ગઈ યાર. ગામિત મજૂર અધિકાર મંચ મજૂર સંગઠનના ડાંગ સચિવ તરીકે કામ કરું છું. ગત તારીખ 15/4/2026થી વ્યારા સુગર અને મહુવા સુગરમાં કામ કરતા કામદારોને એમનું જે કામગીરીનું વળતર છે, જે એમનો કમિશન છે, એ સુગર ફેક્ટરીઓના સંચાલકો અને મજૂર ભરતી સુપરવાઇઝર એ લોકો દ્વારા 4 દિવસથી ગલ્લા તલ્લા કરીને ચૂકવણું કરવામાં આવેલ નથી. 3 દિવસથી મજૂરો ત્યાં વ્યારા સુગરના કમ્પાઉન્ડમાં બેસી રહ્યા, પણ કોઈ એમને પૂછવાવાળો નથી. અને હારી તાકીને છેલ્લે અમે ગઈકાલે રાતે મજૂર ભરતી અધિકારી ભરતભાઈ ભોયેના ઘરે ગયા તો ત્યાં સવારે અમને એવું જાણવા મળ્યું કે અમે તો પૈસા સુગર ફેક્ટરી પાસેથી લીધા છે, ઓછા લીધા છે, પણ ત્યાં વધારે બતાવે છે. હવે એ બાબતે અમે એમડીને પૂછ્યું તો એમણે 70 લાખની વાત કરી અને ભરતભાઈને પૂછ્યું તો એણે 27.5 લાખની વાત કરી. તો આ રીતે આ કામદારોના પેમેન્ટના પૈસા આ લોકો ચાવ કરી જાય છે અને મજૂરોને રખડાવીને એમના મહેનતના કાળી મજૂરીના પૈસા જો નહીં ચૂકવવામાં આવે તો મજૂરોની હાલત એકદમ કફોડી બની ગઈ છે. અને એને લઈને આજે અમે ડાંગ કલેક્ટરશ્રીના કચેરી ખાતે એક આવેદનપત્ર ડાંગ સંવિધાન સેના અને મજૂર અધિકાર મંચ તરફથી કામદારોને લઈને આપેલું છે. અને અમારી માંગણી છે કે આ જ કામદારોને 24 કલાકની અંદર આમના વેતન નહીં મળે તો અમે ભૂખ હડતાલ કરીશું અને ગાંધી ચિંધ્યા રાહે અમારે જે પણ કરવું થશે એ કરીશું. અને એ બાબતે તંત્રને અમે ધ્યાને દોરીએ છીએ અને एमा जो कंईक चूक थशे तो ए संपूर्ण जवाबदारी तंत्रनी रहेशे। जहन तक आम्हाला देत नाही इसे आम्ही रात दिस रखडना आजू बी आम्हाला पैशासाठी रखड भरतात आम्ही बारीक बारीकला पैसा लिसनी लोक आमने घरा आवरी येतात मा सरकारला सांगा का आमनी तुम्ही मदत करता कुणाने बी तर आमनी मदत करायचे आम्ही रोज दिवस रखडत ठेवून जाऊन भुकतीस तर आमनी सहाय करणे માટે आम्ही तुम्हाला काहीतरी करजोन का आमनी मदत करा आम्हाला जे पैसा आम्हाला मिळून राहणार तर तुम्ही मदतदार आम्हाला मिळू शकता तर तुम्ही आमनी मदत करा।